ભાજપમાં લેટર બોમ્બનું રાજકારણ ગરમાયું છે। પહેલા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો લેટર કાંડ ચાલ્યો હતો અને હવે મહેન્દ્ર પાડલિયાના નામનો લેટર બોમ્બ ફૂટ્યો છે। આમ એક લેટર બોમ્બના પડઘા શમે છે અને ત્યાં બીજો જાણે ફૂટવાની તૈયારી કરી લે છે। આ બતાવે છે કે પક્ષની આંતરિક શિસ્તના જાણે લીરે લીરા ઉડ્યા હોય અને ગંદા લુગડા જાણે છડે ચોક ધોવાઈ રહ્યા છે। મહેન્દ્ર પાડલિયાએ પોતે જણાવ્યું હતું કે આ પ્રકારનો પત્રકાંડ તેમના અને ઉપલેટા ભાજપ માટે કંઈ નવી વાત નથી। આ તો આજની વાત થઈ, પણ આ પહેલા 5 વખત આ પ્રકારનો લેટર કાંડ થઈ ચૂક્યો છે। તે સમયે પણ ઉપલેટા ભાજપ અને મારી સામે આ પ્રકારથી જ તથ્યવિહીન વાતો ફેલાવવામાં આવી અને જ્યારે વાસ્તવમાં આ ઘટનામાં કશું જ સત્ય નથી। આ પ્રકારની ઘટના અગાઉ બની તે સમયે મેં પોલીસ ફરિયાદ પણ કરી હતી। જો કે અગાઉ પણ પ્રકારની ઘટના સામે આવી જેમાં મહેન્દ્ર પાડલિયાની પોલીસ ફરિયાદ છતાં પણ પક્ષના કોઈ કાર્યકર સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી નહોતી। તો આ અગાઉ પણ નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આ પ્રકારની પત્રિકા ફરતી થઈ છે। તેમાં મહેન્દ્ર પાડલિયા અને રાજકોટ જિલ્લાના મહામંત્રી પર ખનીજ માફિયાઓને ટિકિટ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો। તે પત્રિકા જાગૃત લેઉવા પાટીદાર નામે લખાયેલી હતી અને આ ઉપરાંત એક પત્રિકા આહિર સમાજને સંબોધીને પણ લખવામાં આવી। તેમાં ભાજપના મહામંત્રી રવિ માકડિયા અને મહેન્દ્ર પાડલિયાને રંગાબીલા કહેવામાં આવ્યા। તેના કારણે ઉપલેટામાંથી આહિર સમાજમાંનું પ્રતિનિધિત્વ નાબૂદ થઈ ગયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ચૂંટણીમાં આહિર સમાજને અન્યાયનો દાવો પણ કરવામાં આવ્યો છે। મહેન્દ્ર પાડલિયા સામે 5 પત્રિકામાં એક આરોપ સામાન્ય હતો અને એ હતો ભ્રષ્ટાચારનો। મહેન્દ્ર પાડલિયાએ આ બધા આરોપો ફગાવી દીધા। તેમણે જણાવ્યું કે પક્ષમાં પડતું તેમનું વજન અણદેખા લોકોથી સહન થતું નથી અને તેના લીધે તેઓ ફક્ત આ પ્રકારનું પત્રકાંડ કરીને તેમનો બળાપો કાઢે છે અને તેઓ આનાથી વિશેષ કશું કરી શકવાના પણ નથી। જો તેઓ પત્રમાં દાવો કરે છે તેવી જ વાતો હોત તો પક્ષ મને વારંવાર ટિકિટ ન આપત। પક્ષે કદાચ ટિકિટ આપી પણ હોત તો મારી ભ્રષ્ટાચારી તરીકેની છાપને લઈને મને લોકો જ પસંદ ન કરત। મેં પક્ષ અને સંગઠનમાં મહેનત કરી છે અને આ વાંક દેખાવો ભલે હવનમાં હાડકા નાખે પણ ભાજપમાં મારી મહેનત ચાલુ રહેશે। આ તો વિધાનસભા તરીકે ટિકિટ મળી। અમે ભાજપમાં ફક્ત ટિકિટ માટે કામ નથી કરતા। ટિકિટ મળે કે ન મળે, પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં અને સંગઠનમાં મને સોંપવામાં આવતી જવાબદારી મુજબ કામ પાર પાડવામાં કોઈ ફેર નહીં પડે। તેમણે ઉમેર્યું હતું કે પક્ષે મને આપેલી જવાબદારી અને મારા સહિત મારી સાથેના કાર્યકરોની મહેનતના લીધે આજે 3 નગરપાલિકામાં અમારા કબજામાં છે। આવું પહેલા ક્યારેય થયું ન હતું। અમે ફક્ત વિધાનસભાનો ખેસ પહેરીને બેસી નથી રહેતા, કાર્યકરો સાથે ખભા ખભે મેળવીને કામ કરીએ છીએ અને આ બધું અમે ટિકિટ માટે નથી કરતા પણ પક્ષ અને તેની વિચારધારા પ્રત્યેની નિષ્ઠાના કારણે કરીએ છીએ। લેટર બોમ્બનો પડઘો પાડતા હોય તેમ ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ધોરાજી અને ઉપલેટા બસ સ્ટેન્ડમાં ખાતમુહૂર્ત પ્રસંગે મૂકવામાં આવેલા બેનરોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ છે, પરંતુ ક્યાંય પણ મહેન્દ્ર પાડલિયાનું નામ નથી। આ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક અસંતોષના પડઘા પડ્યા છે। ધોરાજીમાં આની ચર્ચાઓ પણ થવા લાગી છે। આ સિવાય હાઈકમાન્ડ આના દ્વારા પાડલિયાને કંઈક સંકેત પાઠવવા માંગે છે તેવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે। આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાની વિરુદ્ધમાં આક્ષેપ કરતી પત્રિકા ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાએ વાયરલ કરી છે। આ હું નથી કહેતો, અમારા ધારાસભ્યશ્રીએ મીડિયામાં બાઇટ આપીને કહ્યું છે। ધારાસભ્યશ્રીએ એસપીમાં ફરિયાદ કર્યાની વાત કરી છે। આ પહેલી નહીં, આ 4થી પત્રિકા છે। દરેક વખતે ધારાસભ્યશ્રી ફરિયાદની વાત કરે છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। લોકોની મનની અંદર સવાલ ઉઠે છે કે પોલીસ કે સરકાર એટલા માટે પગલાં નથી લઈ રહી કે આ પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા તો સાબિત નથી થતા ને। જે પત્રિકા વાયરલ કરવામાં આવેલી છે અને અંદરો જૂથવાદ હોય અને એમાં શું લાગે છે તમને? ખુદ ધારાસભ્યશ્રી મીડિયા સામે આવીને કહે છે કે અમારા અસંતુષ્ટ લોકો દ્વારા આ પત્રિકા બહાર પાડવામાં આવી છે। એ ખુદ સ્વીકારે છે અને એ જ બતાવે છે
કે આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલો અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. આ પેલીની ચોથી પત્રિકા છે ભાજપના મહામંત્રીની વિરુદ્ધમાં પણ. આ ઘટનાને લઈને 2022માં મહેન્દ્ર પાડલિયા સામે ચૂંટણી હારી જનાર કોંગ્રેસના લલિત વસોયાએ જણાવ્યું કે ભાજપમાં મોટા પાયે પર આંતરિક અસંતોષ છે. તેમાં સૌથી મહત્વની વાત તો એ છે કે પાડલિયા રાજકોટ રહે છે, પણ તેમને ટિકિટ ધોરાજીની અપાઈ છે. આ વાત જ મૂળ અસંતોષનું કારણ છે. જો ધોરાજીના જ કોઈ સ્થાનિક કાર્યકરને ટિકિટ આપવામાં આવી હોત તો કદાચ આટલો અસંતોષ ન થયો હોત, અને તેથી પક્ષમાં નેતાને પેરશૂટથી ઉતારનાર હાઈકમાન્ડ પણ સમજવું જોઈએ. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભાજપમાં જૂથવાદ છે અને ભયંકર જૂથવાદ છે. હવે ધોરાજીમાં જ જુઓ તો ઉપલેટા ભાજપમાં 5 જેટલા જૂથ છે. દરેક જૂથના પોતાના ઘરની ધોરાજી હાંકે છે અને એકબીજાની ટાંટિયા ખેંચવામાં વ્યસ્ત છે. શિયાળ તાણે સીમ ભણી અને ગાય તાણે ગામ ભણી જેવો ઘાટ અહીં છે. અને તેમાં ભૂતપૂર્વ પ્રમુખ દાનભાઈનું જૂથ, મહામંત્રી રવિ માકડિયા અને મયુરભાઈનું ગ્રુપ, કડવા પાટીદાર આગેવાન અને રમણીકભાઈનું જૂથ એવા જુદા જુદા જૂથો સક્રિય છે. અમે તેઓને આંતરિક સંઘર્ષ બેઠા બેઠા જોઈએ છે. આમ છતાં પણ તેમની તે ખાસિયત કબૂલવી પડે તે હાઈકમાન્ડની સખ્તાઈના કારણે તેઓ ચૂંટણી ટાણે પક્ષમાં ભેગા મળીને કામ કરે છે. આમ તે ચૂંટણી પૂરતી પક્ષની મર્યાદા સાચવી લે છે. અને તેની સાથે તેમણે દાવો પણ કર્યો કે મહેન્દ્ર પાડલિયાનો લોક સંપર્ક જ નથી. આ તો તે ભાજપની સંગઠન શક્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણી જીતી જાય છે. બાકી તે રાજકોટથી અહીં ઉપલેટામાં ડોકાતા પણ નથી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો તેમને ટિકિટ મળી તો ચોક્કસપણે ભાજપની આ બેઠક જીતવી ભારે પડી જશે. તેમની સામે હવે સ્થાનિક કાર્યકરોનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. તે આ લેટર બોમ્બ બતાવે છે. આ લેટર બોમ્બ બીજું કશું નથી પણ મહેન્દ્ર પાડલિયા સામે અસંતોષનો ઉકળતો ચરુ છે. હજી પણ જો ભાજપની નેતાગીરી આ વાત ધ્યાનમાં ન લીધી તો આગામી ચૂંટણીમાં તેઓએ ઉપલેટા બેઠક ભૂલી જવી પડશે.